વેલકમ ટુ બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 50માં આજે આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. જે 3 આગળ જોયા એ સિવાયના 3 જોવું તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે કયું અથવા તો કયો એવી રીતે નિર્દેશ કરતા હોય તો એ પણ એડજેક્ટિવ તરીકે જ આવે છે. જેમ કે ધીસ બુક ઇઝ નાવ, બુક આ બુક અત્યારે છે, આનો મતલબ એવું થાય અહીંયા આ ધીસ છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ તરીકે છે. પછી ધોઝ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, પહેલાં ફ્લાવર્સ ફૂલો છે એ સુંદર છે, તો અહીંયા પહેલાં વિશેષણ તરીકે છે. પોઝેસિવ્સ માલિકી દર્શાવતા એડજેક્ટિવમાં જોઈએ તો માય બુક એટલે કે બુક તો છે પણ કેવી, તો કે મારી બુક છે, આમાં માય એટલે એ માલિકી દર્શાવતો શબ્દ છે. અહીંયા હર બેગ એટલે કે તેણીનું બેગ, તો તેણી અહીંયા એડજેક્ટિવ તરીકે છે. પછી ધેર હાઉસ, તો ધેર છે એ અહીંયા જો તમે તો માલિકી દર્શાવતા એડજેક્ટિવ તરીકે છે. પછી ત્રીજો પાર્ટ તમે જો તો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન પૂછવા માટે પણ એડજેક્ટિવ વપરાય છે. જેમ કે વિચ બુક ઇઝ યોર્સ, કઈ બુક તમારી છે, તો અહીંયા કઈ એ વિચ એ અહીંયા ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે છે. વોટ કલર ડુ યુ લાઇક, કયો રંગ તમને પસંદ છે, તો અહીંયા વોટ એ અહીંયા ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે વપરાયેલા છે. આજ સુધી આપણે 50 એપિસોડ જોયા, તો હવે આ સિરીઝને અહીંયા આપણે બ્રેક આપીશું કેમ કે 7મ 8મનું વેકેશન છે, તો ક્લાસીસે પણ વેકેશન હોવાથી એની સિરીઝને બ્રેક આપીશું. સ્ટે ટ્યુન્ડ, થેન્ક્સ ફોર વોચિંગ, વિલ બી બેક સૂન.